નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. અબોલ જીવ પર અત્યાચાર કરીને ઝેર આપનાર વિરુદ્ધ જીવદયા પ્રેમીઓમાં બારોબાર રોષ અને ધૂતકારની લાગણી. પાટણ શહેરના જેબી સબસ્ટેશન પાસે આવેલી પંચવટી ટેનામેન્ટ સોસાયટીમાં ઉનાળાની આવી ગરમીમાં એક શ્વાન માતાએ 3 ગલુડિયાને જન્મ આપ્યો હતો અને તે જગ્યાએ એક જીવદયા પ્રેમી બહેને ગ્રીન નેટ લગાવી બચ્ચા મોટા થાય ત્યાં સુધી ઉચ્ચક વ્યવસ્થા કરી હતી. આ બચ્ચાઓ જ્યાં જન્મ્યા હતા ત્યાં 1 માસથી ત્યાં જ રહેતા હતા અને સૂતા હતા. એ જ ક્યારીમાં ગઈકાલે સોસાયટીના એક રહીશે ગ્રીન નેટ ભગાવી દીધી, બચ્ચાઓને બહાર કાઢી દીધા અને સમગ્ર ક્યારી ગેમેક્સિનથી ભરી દીધી. આ અબૂદ ગલુડિયા તે ગેમેક્સિન ચાટી ગયા હતા અને આજે સવારે ગલુડિયાએ ઝેરની અસરથી મૃત્યુ પામ્યા હતા. કોઈ વ્યક્તિએ રાક્ષસી પિશાચી કૃત્ય કરી આ નાના શ્વાન બાળકોને ઝેર આપીને વૈકુંઠવાસી કર્યા છે. વક્રોક્તિ એ છે કે સનાતન ધર્મનો ગઈકાલથી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો છે અને ધર્મ પૂજા અને પુણ્યના પાખંડ કરનાર અમુક સોસાયટીના રહીશો આ પવિત્ર માસના પ્રથમ દિવસે જ આવું અધમ પાપ કૃત્ય કર્યું છે. એટલે જ સાચું જ કહ્યું છે કે કોઈ તમને મળવા આવે કે ના આવે, તમારા કર્મો એક દિવસે તમને જરૂર મળવા આવશે. ત્યારે જરા પણ હેરાન કે અવાક થવાની જરૂરત રહેતી નથી.